વિજ્ઞાન જાથાની ટીમે ધતિંગ કરતા વધુ એક ભુવાનો પર્દાફાશ કર્યો છે। જાથાની ટીમને માહિતી મળતા જ પારડી ગામે પહોંચી હતી, જ્યાં ટીમે દોરા ધાગા ધૂણવાનું અને દાણા નાખવાનું નાટક કરતા ભુવાનો પર્દાફાશ કર્યો છે। ધીરુ પટેલ નામના આ ભુવાએ ધૂણીને કહ્યું હતું કે પતિ પત્નીનો ઘર સંસાર નહીં ચાલે અને જો ઘર સંસાર ચાલે તો પરિવારમાં કોઈનું મૃત્યુ નિપજશે। કાપડિયા પરિવારના દંપતી કૃણાલ અને રીનાને જુદા કરવા માટે ધૂણીને નાટક કર્યું હતું। જોકે ભુવાના કહેવાથી પરિવારજનોએ વહુને પિયર મોકલી દીધી હતી। અંતે સમગ્ર મામલો વિજ્ઞાન જાથા પાસે આવતા જાથાની ટીમ પારડી પહોંચી હતી અને ભુવાના ઢોંગનો પર્દાફાશ કર્યો છે અને ભુવા પાસે સમગ્ર મામલે માફી મંગાવવામાં આવી હતી। આ કિસ્સો રાજકોટ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। રાજકોટ જિલ્લાના પારડી ગામમાં ઘરના માતાજીનું મઠ, સુરાબાપા દાદાનું મઠ રાખી અને જોવાનું, દાણા જોવાનું કામ અને લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ ભુવા ધીરુભાઈ ધુળેશિયા પટેલ કે જેઓ બે પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનો ને યુવક યુવતીનો સંસાર ચાલે એમ નથી અને વિખવાદ ઊભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને પિયર મોકલી ગયા। આ નિમિત્તની અંદર ભુવાનો એક ષડયંત્રનો ભાગ હતો। એને સાપર વેરાવળના મુકેશભાઈ મેઘજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે, કૃણાલ છે। આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું, એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું। દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે। આ સમગ્ર બનાવની અંદર ભુવાનો ઉપયોગ કરી ભુવાનો ષડયંત્રનો ભાગ રચના કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું કરેલું હતું। જે કાવતરું નિષ્ફળ નીવડેલી છે। વિજ્ઞાન જાથાએ ધીરુભાઈ ધુળેશિયા પટેલનો પર્દાફાશ કર્યો છે, એને કબૂલાતનામું આપ્યું છે, માફી માગી છે। સામે સરદારના બાબુભાઈની પણ માફી માગી લીધી છે કે પોતાની વરવી ભૂમિકા હતી અને હવે પોલીસ છે અરજીના અનુસંધાને આગળની કાર્યવાહી કરે છે અને ધીરુભાઈ પટેલ સામે અટકાયતી પગલાં લીધા છે।